સવાય સારા મેળવવાની હજા કરે આવા જો ખુશીથી આવો પધારો પધારો દેવી પુત્ર પધારો અરે આજ તો મારે દરબાર ગઢની દેવી અંજવાળા પથરાઈ ગયા હે જીવલા બોલકીના ખબર નથી પડતી દેવી પુત્ર આવ્યા એક કસુમની તૈયારી કરો ઘણી ખમા જાલમ છે બાપુની ઘણી ખમા બાપ કસુમા રહેવા દો કેમ બાપ વગર બીજે કસુમો થઈ ગયો છે બાપ એવું બોલો દેવી પુત્ર અરે બાપ અડાળા ગામના સસમત મૂકીને ઘેર ગયો હતો છે એમ વાત છે આ જાલમસિંહના ઘરના કસુમા કરતા તને દશમતના ઘરના કસુમો વધારે વાલો લાગે એમ ને અરે એમ વાત નથી બાપુ વાત તો એમ છે બાપુ જસમત મુકીની દીકરી દેવા સાક્ષાત ઇન્દ્રના ઘરની અપસરા હોય તેવી દેખાય છે બાપુ અરે બાપુ દાંત કાઢે તો દાડમના દાણા જેવા તેના દાંત છે બાપુ અરે બાપુ પાણી પીવે તો ગળાવાનો દેખાય બાપુ અરે બાપુ અને એ હાલે નો હરણની સાલ જેવી તેની સાલ છે અરે બાપુ આવી સુંદરી મેં દુનિયામાં ક્યાંય જોઈ નથી બાપુ એમ વાત છે તો જોવી પડશે એ કહેવાનું હાલ વેચી હાલ લટોડા પટોડા कौन से तू छोड़ दे मारो हाथ नीच पापी अरे नराधम छोड़ दे मारो हाथ अरे ऊपर आओ कोई तो મને બસાવો કોણ બસાવે છે તને આ પાવી આવો અને યાર જાલમસિંહના હાથમાંથી એ છોડી નખરા નહીં સમજીને કામ કરીને આજથી ત્રીજા દિવસે આ જાલમસિંહ જાન લઈને આવશે કેજે તારા બાપુના ચોકતા સમય એની ગયા ગયા કે સમજી મારું બાવડું પકડ્યું અને એને કહ્યું છે કે તારા બાપને કહેજે કે અખાત્રીસના દિવસે જાલમસિંહ જાન લઈને આવશે તો એના સોચતા સમયની તૈયારી કરે અરે બેટા જાલમસિંહની નજર પડી છે તો એ જાન જોડીને જરૂર આવશે મારે બેટા મને કાંઈ સમજાતું નથી હવે આપણે શું કરીશું અરે બાપુ જે થવાની હોય તે ભલે થાય પરંતુ જાલમસિંહ સાથે તો હું નહીં પડું બાપુ બેટા પણ તું શું કરીશ હવે હું શું કરીશ બાપુ હું પાણીની હેલ ઉપાડીશ અને જે બહાદુર મારી હેલ ઉતારશે ને તેની સાથે જ હું લગ્ન કરીશ અને હા બાપુ જો મારી હેલ કોઈ નહીં ઉતારે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ બાપુ અરે ક્યાં જાવ છો બધા અરે ક્યાં ગયો બધાનું સુરાતન અરે છે કોઈ ધરતીના ધારણ કરનાર અરે છે કોઈ આપના આધાર અરે છે કોઈ ગાયોના રક્ષણ કરનાર અરે છે કોઈ એવો મરદ કે જાલમસિંહ સામે ટક્કર લઈ શકે અરે છે કોઈ એવો મરદ કે મારી હેલને ઉતારી શકે અરે જાણો છો અજાણ્યા પરદેશી
મારી હેલ ઉતારી એટલે જાલમસિંહ સામે દુશ્મની. અરે જાલમસિંહ હોય કે તેનો બાપ હોય આ કહેવાય કોઈથી ડરતો નથી. જા જઈને કહીએ તારા બાપુને જે દિવસે જાલમસિંહ જાન લઈને આવશે તેથી પણ હું પણ જાન લઈને આવીશ. આમ ભગારાને લઈ પરણેને લઈ જાય. કપડા બીજે જૂથ કરે અરે દુશ્મનના નામ ન પૂછવાના હોય જાલમ સાહેબ. જાલમસિંહ ને કોઈ આ ધરતી ઉપર પહેલી વાર મારવાની હિંમત કરી છે. હે ઋષિ ગોય હોરી આસો ખતમ કરી નાખો. મારી દેવને લીધા વગર સાગ્યો છે પરંતુ એવું નહીં મને જાલમ સાહેબ. હોશિયાર થા. આજે આપણું નવું જીવન શરૂ થાય છે. તેને કોઈના લોહીથી હાથ રેગી અને અપશુકન નથી કરવા. હા દેવાય આ કડલાની જોડની દુશ્મની તને ભારે ભારે લાગશે. ઘણી ખમા જાલમસિંહ બાપુને ઘણી ખમા. પધારો દેવ પધારો. લે બાપુ આ કસુંબો જય દેવી ભૂતમ નહીં. કસુંબો મારે હતરાજ. જ્યાં સુધી આ દેવાય આ ધરતી ઉપર જીવતો છે ને ત્યાં સુધી કસુંબો મારે હતરાજ. અરે બાપુ મૂકો આપણા સૈનિકોને દેવા એટલું માથું વાળી નાખે. મારો હોત તો મેં તે દિવસે જ અહીં પતાવી દીધો હતો અહીં. પણ નહીં, પણ હું એને એવા મોતે મારી કે એને જિંદગી ભર અફસોસ થાય કે દુશ્મની મેં કોની સામે માંગી અને બાંધી તો ભલે બાંધી પણ આ જાલમસિંહ સાથે કામ બાંધી. Oh
નહીં કરવા માંગતી રે મેઠડો કોઈને નથી દે નહીં કરવા માંગતી રે મેઠડો કોઈને નથી દે અરે દેવર ગામ માટે તો આ સત્ય સાસા મારી માટે તો ભાઈ પણ જેવો ભાઈ છે અનિલ હે ભલે ડુંગરા ડોલે જાઓ પાળીના ખા ખા ના કપડું દેવાય ભલે ભલે અરે આ બધું શું થયું દેવાય નીલ પૂરા અનાજ બધી જગ્યાએ લખ્યું કોકે એવું તો શું થયું અરે દેવાયા હિંમત રાખ ભાઈ ઉપર વાળા આ બધાય જઈને આપણો હવનો હારો કરશે ભાઈ હિંમત રાખ
હિંમત રાખો શ્યામના પપ્પા ઉપરવાળાએ ભેટ આપ્યો છે તો રોટલો જરૂર નહીં આપશે તો બેટા તમને તકેલી નેકી છે હમણાં ખાવ ના બધા થોડી ધીરજ કરો એ માં સુગમ ખોટું બોલે તો આ તકેલીમાં તો કાંઈ અરે દાદુ દાદુ ઉભો રહે બેટા ક્યાં બેસો દાદુ અરે દેવાન છોકરા માટે લઈને આવું હાલો છોકરાઓ આ લાલનસિંહ બાપુનો દરબાર છે અનાજ લઈને આવો બધા છોકરો આવ્યો બાપુ આ તો દેવાય તું એટલે તું તો મોટો દાનવીર હતો ને ઘડીકમાં ભિખારી થઈ ગયો અનાજ જોઈ છે તારે અરે બાપુ બે જે તમારા બાપુ ભૂખ્યા છે ધલનસિંહ તે માટે થોડુંક અનાજ લઈ છે અનાજના બદલામાં તારી પાસે મને આપવા હાટો છે કઈ દેવાય હાલતીનો તારા ખેતર તો તારા બાપ દાદા વખતે મારી પાસે ગીરવે પડ્યા હાલતીનો હાલતીનો આ આડા વર્ષ કોઈ સમજો ને લે મોયતી હાજુ આ મોદી ગાઉ ન દે એ વેસી પકડી લે ફોન મે બાય નો અનાજ ને સોરી કરે અરે જીત પાટી શું કામે મારે છે મારા ધણીને તારા ઘણી અરે ઈ કોઈ દિવસ ચોરી ન કરે કહેજો સામના બાપુ કે મેં ચોરી નથી કરી એ તારા ચામનો ખોટો હું પડવાનો જોઈ લે ના કાપડામાં વાહ લાલન સિંહ વાહ સપટીના શોધને ફાંસીની સજા લે કદી તારો રોટલો દેવલ સિંધરી ભલે પણ લે મોતી નહીં તું દેવાય ખબરદાર ઘટનાની પાટીના રોટલાને છોકરા ભલે ભૂખે મરી જાય મરી જવા દો ચાલો આપણા ઘરે માઇલ લેતો સિંધરી ભલે પણ હજો બોલ અરે આ બધું શું થઈ ગયું અરે શ્યામના બાપુ આ શું કર્યું તમે હે આજ તૂટ્યો ઘરનો અપનો ને જો ભાળચાનો આધાર રે આયો ભાળચાનો આધાર આજ
ભલે ડુંગરા ડોલે ને ધરણી જોજે ફાટી પડે આકાશ ને ફાટી પડે આકાશ જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં એ ફકીરને વાલા આ દેવાયતને લાશ ને ઉતારી દે. અરે ઝાલમ સંગ આ ખુદાના ડરનો તો વિચાર કર જીવતા જીવે તો તેને જીવવા ન દીધો પણ મરી ગયા પછી વેર હારા નહીં ભાઈ અરે તારે તું અને મુસલમાન અને એ હિન્દુ અને તારે ભાઈબંધી છે ને. અરે દેવાયા એ તો મારો ભાઈબંધ જેવો ભાઈબંધ હતો અને કોણ હિન્દુ અને કોણ મુસલમાન આ નાત જાતના ભેદભાવ તો આપણે ઊભા કર્યા મારે મન તો રામ और रहीम एक से भाई આમો બોલે એ આલે અરે ની પાપી બસ કર જાલમ સંગ બસ કર કોઈ દિવસે કોઈ નિહાળ લાગશે ને તો તારું ધરમ ધુનક થઈ જશે જાલમ સંગ હાય કોની હાય આ ફકીરની તારી દેવાલ 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 ગાન માલિક બોલાવો. રેડી ખાવાનું લાવ્યો ખબરદાર ત્યાં જ ઊભો રહેજે અરે તું જ તારા બાપનો હત્યા છે ચાલે જાય તારું મોઢું કોઈ દીનો દેખાતો બેટા આવ્યો ના ના રેડી હા શું કહો વીરા રક્ષાબંધન ના દિવસે સગા ભાઈ પણ મને જાતા રાખો છે વીરા રાખડી બાંધો અરે વેસી આ ખેતર તમારું કઈ રીતે વેસી અરે આમાં દેવેશને બાપાને લોહી પાણી એક કર્યા છે એટલું જ નહીં પરંતુ લીલા માથાના દાન આપ્યા છે હવે તમે કહો છો કે ખેતર અમારું છે આ દેવાલ હા હા એ જ ખેતર દેવાલ આ ખેતર તમારા દેવાયતના બાપ દાદા વખતથી મારી પાસે ગીરવે છે. અરે વ્યાજની મુદતની વાત તો ઠીક છે પણ એક વ્યાજના ટકો પણ મને મળ્યો. જાલમ સાહેબ તારા પૈસા હું દૂધે ધોઈને સૂકવી દઈશ નાણાં સૂકવીશ અને તું કેવી રીતે? હાલ તો મારી પાસે તને આપવા જેવું કઈ જ નથી જાલમ સાહેબ દેવાલ આ કડલાની જોડી
દેવાય તો છીનવીને મારા કાળજે કા મારે આ એ જ કડલાની જોડ દેવાય મારી સામે જંગે સુર્યો હતો આ એ જ કડલાની જોડ તું મારા હાથમાં મૂકીને પછી શરણાગતિ શીખવાડે અને શરણાગતિ નહીં જાલમ છે અને યુદ્ધના નગારે પેલો ઘા સમજે જાલમ છે અરે યાદ રાખજે ઈસ કડલાની જોડ અરે ઈસ કડલાની જોડ અને જમનો દરવાજો ના દેખાડે ને તો ફોટ કે દે જમનો દરવાજો દેખાડશે અને આ કડલાની જોડ દેવલ સિંદરી ભળી પણ જુવાન હું એક રાજપૂતાણો છું શરણે આવેલાને જાકારો આપું તો મારો ધર્મ લાગે એમ છે તો ઊભી રહે વીરસિંહ છીનવીનો શિકાર શ્યામ અરે મારી બાજુ આજ્ઞા આપે તો તારા એક ખેતર હાટો તારા આખા ખાનદાનને પાડે ઉભા કરે અરે લોહીની નંગીઓ વેચી થશે અરે વીરસિંહ ખતમ કરી નાખો મારા દીકરાની આવી હાલત કોને કરી રહી અરે બાપુ અરે એ ડોશી અને એના દીકરાએ મારી આવી હાલત કરી છે કોણ હતી ડોશી અને એનો દીકરો મારી સામે હાજર કરો અરે બાપુ એ દેવલબા અને એના દીકરો શ્યામ હતા દેવલ બા જાઓ એ મા દીકરાને ઠેકાણ પાડી દો દેવલ સિંદરી બળી પણ હજુ વાળ ન ગયો જાઓ પછી ઠેકાણે પાડી દો ને હાલ હવે તને કોણ બતાવશે અરે બતાવશે દીકરો જ મને બતાવશે
સાંભળો મારા બાલુડા તમે, સાંભળો મારા બાલુડા તમે, સાંભળો મારી વાત રે, તમે સાંભળો મારી વાત. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં, જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. ભલે ડુંગરા ડોલે, ભલે ડુંગરા ડોલે ને ધરણી ધૂજે, ફાટી પડે આકાશ રે, બેટા ફાટી પડે આકાશ. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં, જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. કેમ બેટા આ ગીત સાંભળે તને કાળજે સોટ લાગીને? મને ખબર હતી મારો રામ જરૂર એક દિવસ પાછો આવશે. અરે અરે તમે જે કહો તે રામ હું નથી. જો બેટા આકાશના તારલા તેની સમક્ષને છુપાવી શકતા નથી. તું તારી જાતને છુપાવવાનો પ્રયત્ન ન કર બેટા. મને પાકી ખાતરી છે મારો ભાઈબંધ દેવાય એનો દીકરો તું દાદુ છે, માટે રામ તારી જાતને છુપાવી બેટા. અને ચાલ. અરે નહીં નહીં, તમે જે કહો તે રામ, અરે તમે જે કહો તે દાદુ હું નથી. અરે દાદુ મને પાકી ખાતરી છે તું મારા ભાઈબંધ દેવાયતનો દીકરો રામ છે. ચાલ ચાલ તને તારી માં પાસે લઈ જાવ અને તારી માને સમજાવીશ બેટા. હે સાંભળો મારા બાલુડા તમે, સાંભળો મારા બાલુડા તમે, સાંભળો મારી વાત રે, તમે સાંભળો મારી વાત. ભલે ધરણી ધ્રુજે ને ડુંગરા ડોલે, ફાટી પડે આકાશ રે, બેટા ફાટી પડે આકાશ. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં, જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. અરે દેવલબા આ રામને તમે માફ કરી દો બેન. ભલે સાહેબ સાસા, આમાં રામનો કોઈ દોષ નથી શકે સાસા. હે હવે સાંભળો મારા બાલુડા. અરે દીકરાઓ આ તમારા બાપનું વેર લેવાનું છે, પણ એક વાત મારી કાન ખોલીને સાંભળી લ્યો. એ સાંભળો મારા બાલુડા તમે, સાંભળો મારી વાત રે, તમે સાંભળો મારી વાત. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં, જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. થોડી ધીરજ કમાઓ, મારો દીકરો શ્યામ કરિયાવર લેવા ગયો છે તો હમણાં જ આવશે. અરે મુખી બાપા થોડી ધીરજ કમાઓ, મારો દીકરો હમણાં જ આવતો હશે. ચાલ બેટા ઉભો થા. ફૂલ છે હાથમાં. તો મુખી તમે દાન પાસીને જાઓ છો એમને તો જાઓ, મારી કોઈ ના નથી, પણ હું અહીંયા એક રેખા દોરું છું. જેની માએ હવાશેર ઊંટ ખાધી હોય રેખા ઓળંગે એને હું જીવતો નહીં કરું.
કોઈ દે જાતા નહીં કોઈ એટલે જ કહું છું સવાર છે છૂટ કરી છે કે મારી રાધાને કટલા પહેરાવે હાટ! ચાલ રાધા અરે લે ચાલમ છે ચા હમોડી લે તારા ભડવાને મોં સંભાળીને બોલ જવાલ નકર તારા ખાનદાનના જડ મોળમાંથી ઉખાડે લે પછી અમારા મરણમાં આડો ઉતરતો નહીં નહીંતર જોઈ લે મારા બે હથિયાર અરે મારો રામ અને આ મારો શ્યામ તારા ઘડીના સીધા ભાગમાં તારા ખાનદાનને ઉખાડી નાખશે હોશિયાર ખેલ આ વિશે ઘણી કમા અરે બાબુ તમારો સૂરજ હવે હાથમાંથી લાગે છે આલમસિંહનો સૂરજ દિવસે નહીં પણ રાત્રે પણ નથી આથમતો એમાં કઈ સમજાણું નહીં આ યાદ છે દેવી પુત્ર આજથી 25 વર્ષ પહેલા તેમ અને આ એનો દીકરો શ્યામ જીવતો તો રહેશે પણ મોયેલાની જેમ કઈ રીતે બાપુ રાધા કોની શ્યામની ને તો એ રાધા આ મારા દીકરા શમશેરસિંહ સાથે ફેરા પડશે હાલો પર્વતને ત્યાં ચુંદડીનું નાળિયેર દેવા દેવા બાપુ હાલો આવને છે ચુંદડીના નાળિયેર લે પર્વત આ ચુંદડી અને નાળિયેર આ તારી દીકરી રાધા સાથે અને મારા દીકરા શમશેરસિંહ સાથે નક્કી કરું છું બરોબર એટલે મને નાના માણાનો વાંધો નથી અને તને શું છે એટલે એમાં છોકરાઓને પૂછવાનું ન હોય અરે બાપુ એ સબ પણ મારે કઈ મજૂર નથી એ છોડી હું બોલી મોટા માણસો વાળી કેમ વાત થાય કહી દે પર્વત એને માફ કરજો પહેલા સુંદરીને નાળિયેર આજ શરદ પૂનમના દિવસે મારા દીકરા શમશેરસિંહની જાન જોડીને આવી અને સોપતા સમયની તૈયારી રાખીએ પર્વત એ છોડી હું બોલી અરે એ મારા જામ છે તારી આડી નથી રાખી જાગોરા ભાઈ તારી જેવા છે નમસ્કાર દાદા કેમ બેસી બાપુ પર્વતે શ્રીફળ અને ચુંદડી ભાસી હતી અરે મારું આવું અપમાન જાઓ
રાણપુર ગામના માળાને ખાક કરી નાખો, એક પણ માણસ જીવતો ન રહેવો જોઈએ. બાપુ રાધાને આવતા ઉપાડે નહીં આવે. જાલમ સંઘના માણસો આવી શમશેરસિંહ આવી. અરે આ ફકીર સાસાને મારી નાખ્યા છે, કાનાને પણ મારી નાખ્યા છે અને રાધાની પાટી ઉપાડીને લઈ ગયો છે બેટા. અને હવે મારી વાત સાંભળો બેટા. અરે માના દૂધના કોઈથી મોલ ન હોય બેટા. અરે આજ તમારી માં એના દૂધના મોલ માંગે છે બેટા. આજનો સૂરજ આથમે ને તે પેલા મારે જાલમ સંઘની લાશ જોઈ, લાશ. અને જો હા આ જાલમ સંઘને નહીં મારો તો હું સમજીશ કે હું આંગળી હતી. મારીને તારી શરણમાં હાજર ન કરો તો તું સમજજે દીકરો નહીં પથ્થર છે. આવતીકાલે રજા